ભારે હિમવર્ષાના કારણે જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં પારો ગગડી અને -8 ડિગ્રી સુધી પહોંચી ગયો. છેલ્લા 24 કલાકમાં ગુલમર્ગમાં ભારે હિમવર્ષા નોંધાઈ છે, જેના કારણે રસ્તા જામ થઈ ગયા. પ્રવાસીઓ વાહન સહિત બરફમાં ફસાઈ ગયા. જો કે તંત્રએ આકરી કવાયત બાદ પ્રવાસીઓ અને તેમના વાહનોને બરફમાંથી બહાર કાઢ્યા હતા. સાથે જ હિમવર્ષાના કારણે મુશ્કેલીમાં મુકાયેલા સ્થાનિકોનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું. देखिए मुश्किल तो बहुत आई अपने जो सड़क पे पैदल जाने वाले हैं, गाड़ियों में तो चलो ठीक है, लेकिन जो बाइक तो आ रहे हैं, जो पैदल है उन्हें बहुत तकलीफ होती है ठंड में. मेरी तो सभी से पूरी अपनी जैकेट डाल के रखे हैं, टोपी, मतलब जब भी बाहर निकले. अगर तो गाड़ी में जा रहे हैं तो चलो ठीक है, नहीं तो बाइक में अपना पूरा कवर करके मफलर लेके चलें. वो ठंड से जितना बचाव रखेंगे हम उतना ही फायदा है. આ તરફ મેદાની વિસ્તારોમાં પણ હાડ ગાળતી ઠંડી પડી રહી છે. રાજસ્થાનના પ્રવાસન સ્થળ અને હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં સતત બીજા દિવસે પારો ગગડી અને માઇનસમાં નોંધાયો. પહાડો પર થયેલી હિમવર્ષાના પગલે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, દિલ્હી, હરિયાણા ઠંડાગાર બન્યા. ઉત્તર પ્રદેશમાં સિઝનમાં પહેલી વખત પારો ગગડી અને 3.5 ડિગ્રી સુધી પહોંચી ગયો, જ્યારે મધ્યપ્રદેશના પંચમઢીમાં સૌથી ઓછું 6.4 ડિગ્રી તાપમાન નોંધાયું. गलन भी काफ़ी ज़्यादा है और ठंड भी काफ़ी है. काफ़ी ठंड ज़्यादा है. टेम्परेचर भी डाउन हुआ है. हाँ, टेम्परेचर भी काफ़ी डाउन हो गया. ठंडी काफ़ी है, हवा ठंडक है. મોટાભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં 2 થી 7 ડિગ્રી ઘટ્યું. રાજધાની દિલ્હી અને એનસીઆરમાં પણ આકરી ઠંડી પડી રહી છે. અહીં પણ મોટાભાગના સ્થળોએ પારો ઘટી અને 5 થી 7 ડિગ્રી નોંધાયો છે. જો કે હવામાન વિભાગનું કહેવું છે કે આગામી થોડા દિવસો સુધી શીતલહેરનું અનુમાન નથી. પહાડો પર થયેલી હિમવર્ષાના કારણે મેદાની વિસ્તારોમાં તાપમાન ઘટી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, GSTV.